મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મમ્મી જો સાડી પહેરી હતી, હવે પાછા ડ્રેસમાં રેડી થઈ ગયા જ નહીં મમ્મી? અમારે જવું છે આજે બીચ ઉપર, હે ને? મમ્મી નહોતા આવવાના, પાછા અમે રેડી અમે નહીં કરીએ, પણ પપ્પાને આવું છે ને, તમે પપ્પાને આવું પણ મમ્મી નથી આવું, તો મમ્મી કે હારું હાલો હું આવું કે. અમને એવું હતું કે કંઈક લઈને જઈએ, ઘરમાં ઘરમાં હોય, પણ મમ્મી છે ને ચાલી ના શકાય એટલે ના પાડતા હતા, એમને ઓલું પગમાં કપાસી જેવું કંઈક થયું છે એટલે. પણ અમે કીધું હવે બહુ દૂર, અમે પેલા ડોર જવાના હતા, પણ હવે પછી અમારું પ્લાન, મારું આખું ગ્રુપ મમ્મી બધા શું કે બાન દાદા આવે ને એટલે એને નજીક કર્યું. હિનાએ કાલ નથી કહેતી હિના તમને કે બા તમે આવો એટલે તમે નજીક કર્યું, હવે હાલો તમે. ના ના અમે નાવા ના જઈએ, અમે પાણીમાં જઈએ પણ અંદર હું નહીં પગલું, હું આમે ઓછું કરું, પાછા છોકરાઓ મજા આવે ને દેવાનું. હા તમને થોડું ગમે આખો, કારણ કે કોરા સારા મમ્મી બહુ ભોગો થાય હા તો લઈ લે નાખી દે. તો જો પપ્પાને તો અમારે ચા જોઈએ બપોરે, મમ્મી પપ્પાને બંનેને, તો એના માટે હું ચા બનાવું છું. ફરી બ્રેકફાસ્ટ થઈ ગયો છે અમારો. હું છે ને નાહી ધોઈને તૈયાર, પાછી નવો બીજો ધોયેલો નાઇટ ડ્રેસ ને એમાં જ આવી ગઈ છું, નીચે બધું કરવું હતું ને એટલે. અને અમારું આ પ્લાન છે ને બહુ પહેલાંથી નહોતો બન્યો, એટલે કેવું કે કંઈ કોઈ જમવાનું ને એવું બધું નથી આજે કર્યું, પણ ભેળ બનાવવાના છીએ ને તો થોડુંક થોડુંક બધાએ લીધું છે, જેના ઘરમાં જે હતું ને એ. મમરા હતા આપણી ઘરે, પણ પેલી હિનાકી મારી પાસે છે ને તમે લઈ લીધા છે, એટલે મેં ટામેટા લીધા છે, થોડુંક ફ્રેન્કી બનાવી હતી ને એનું પડ્યું છે, તો મમ્મી પપ્પાને આવે છે તો એમને બપોરે પ્રોપર જોઈએ થોડુંક ખાવા માટે, બીજું એ લઈ લઈએ. આજે અમારા સમરનું પહેલી બીચ હોલિડે અમારી હશે આજની, આ સમરની. ફાઇનલી રેડી થઈ ગયા છીએ બીચ ઉપર જવા માટે. મમ્મી પપ્પા આવે છે ને તો વધારે મજા આવશે. અમને એવું હતું કે મને લઈને જવા છે, પછી ના પાડતા હતા ને તો થોડુંક મને એવું થયું કે નથી આવતા એમ, પણ પછી મમ્મી કે ચાલો પપ્પાને આવું છે ને અમારા, તો મમ્મી રેડી થઈ ગયા છે. જો અહીંયા ગોઠવાઈ ગયા છે આજે બધા. રેડી બીચ ઉપર જવા માટે બધાય? ઇન્ડિયા જાય છે અમે. ઇન્ડિયા જાવ છો? જો આજે પપ્પા છે ને પાછળ મારા પાસપોર્ટ આવી ગયો છે. પાસપોર્ટ આવી ગયો છે બાન દાદા ને રમશે દેવમ સાથે. પાસપોર્ટ આવી ગયો કે આપણો? મારા જે વિડીયોનું એડિટિંગ બાકી છે એટલે હું એ પતાવું બેસીને ફટાફટ. અમે 9:30નું પ્લાનિંગ કર્યું હતું, 9:45 થઈ ગયા છે. આઈ હોપ કે 10 વાગ્યા સુધીમાં બધા મળી જઈએ સાથે. કુદરતી દ્રશ્ય બનાવ્યું છે. અમે નાના હતા ને ત્યારે આવું બનાવતા. પર તમે આવું બનાવતા કે આનથી સારું કે મમ્મા આ શું છે? ફિશ. એ ફિશ is look at that. Doesn't it look like a fish? અમે આવું જ કરતા દેવા. બર્ડ્સ ક્યાં છે? શું બેટા? બર્ડ્સ. બર્ડ્સ આ રહ્યા જો, અહીંયા બર્ડ્સ છે, અહીંયા સન છે, અહીંયા ટ્રી લગાવ્યું છે, અહીંયા ગ્રાસ છે, આ બધું આ પાણી છે અંદર, એમાં ફિશ છે, માઉન્ટેન છે. આવું જ અમે જ્યારે બહુ નાના હોય ને ત્યારે આવું જ બનાવતા. અને બાય ધ વે ડ્રોઈંગમાં આપણે એટલા બધા પ્રો નથી, પણ એમનું ડ્રોઈંગ સારું છે મને લાગે છે, રાઇટિંગ ડ્રોઈંગ બધું સારું છે. પછી ડેડીનો બતાવ. પછી હા ડેડી પણ ડ્રાઈવ કરે છે ને, એટલે ડેડીને તો ક્યાંથી અત્યારે આપણે ડ્રોઈંગ કરીને બતાવશે. પછી બતાવજો હો પરેંગ ડ્રોઈંગ કરેલું. સનગ્લાસીસ પહેરીને. સનગ્લાસીસ બતાન તે કેમ તે બે લીધા છે જો. સરખો બેસી જ આવે છે. હવે દાદા જોડે કઈક પ્લે કર, મારી જોડે કરી લે. સોન ચોકડી રમ દાદા જોડે. રીડિંગ કરવું તો રીડિંગ કર ને તું તાર બા છે ને જે તમે દાદાને એમાં રમવું ન હોય. દાદા એ સીધી બાને વળગાડે તું તાર બા. તું તાર માં એવું નતું આવતું, ખબર છે અમને વચ્ચે હમણાં કઈક નીકળી હતી રીલ, હું માર પાપા એવું એમ જેવું તાર માં. બાપ દીકરો શું કરો છો? હા દેવા ને બાપ દીકરો શું કરો છો? લો પેન પકડો. કોને કરો છો? આ તું કર. અત્યારે જો બાર મજા પડી જાય ને એવું છે, બાર શેકાવે ને એવું. અત્યારે વિટામિન ડી ફૂલ મળશે હો પરેંગ આપણને. ન મળે ન મળે પપ્પા? તો શેમાં મળે? સવારના તડકા મળે એમ ને? હા ઓકે. 8:30 સુધી. આ તો ચામડું જ બળી જશે. પપ્પાની વાત સાચી છે. ચાલો હવે પહોંચીએ તો પછી બીચ ઉપર. ઓન ધ વે પાછું જર્નીનું લેતા જઈશું થોડુંક ક્લિપ અમારી. પરેંગ આપણને બધા એવું કીધું હતું 9:30 આપણે નીકળી જઈશું. આપણા ગ્રુપમાંથી કોઈ નીકળ્યું નથી આપણી સિવાય. હા હવે આપણે વહેલા પહોંચી જઈશું. આપણે પાણીમાં પહેલા છબછબિયા કરી લઈશું, બીજું શું નહીં મમ્મી? આપણે પહેલા છીએ. હા સૌથી પહેલા આપણે છીએ દેવ. હા નમન લોકો નીકળી ગયા. ના નમન ને એ લોકો રેડી છે, પણ હિના ને એ લોકો હજી પહોંચ્યા નથી એવું કહે છે. દેવાંશી કે હું તો 9:30 ની લોકો ઘરે પહોંચી ગઈ છું. હા તો કારણ કે એમની કારમાં આવવાની ને એટલે 9:30 ના 10:30 ત્યાં. હા એ જ ને, પણ હવે બીજા બધા રેડી ના હોય ને પપ્પા, એટલે કંઈ નહીં. અમે તો જો નીકળી ગયા છીએ. અમારો જે ટાઈમ હતો ને એ પ્રમાણે જ અમે નીકળ્યા છીએ. થોડા 10-15 મિનિટ જેવું લેટ હતા. અમે 9:30 હતું
લીધે અમે એવા થયા છો પપ્પા. ટાઈમમાં અમને એવું જ કે જે ટાઈમ હોય ને એમાં નીકળી જઈએ એમ. પણ ટાઈમ હાચવવો પડે. એટલે અહીંયા તો પપ્પા છે ને કે આપણે એવું છે નહીં પેલું કે ટાઈમે પહોંચવું જેવું, પણ એવું થાય કે વહેલા પહોંચે ને તો સારું, પછી રસ્તામાં ટ્રાફિક નડે બહુ એટલે. ટ્રાફિક નડે એટલે ગરમી વધે ને. હા એ જ ને, એટલે ગરમી પછી આજે વધારે છે ને તો વધારે હેરાન થઈ ઓલો શાંતિથી પહોંચી ગયા હોય ને તો રિલેક્સ થઈએ પછી ત્યાં. અને મમ્મી પપ્પા સાથે છે અમારી પાસે બીચ ઉપર બેસો એટલે ચેર ને બધું લીધેલું છે એટલે એન્જોય કરશું આજે. ચેર આજે પહેલી વખત યુઝ કરશું ફરી એટલે કરી દઈએ આપણે. હા સ્કોટલેન્ડ હતી એક સીધી નહીં. એટલો મસ્ત બ્રિજ છે આ. હા યાર પરેંગા એ જ છે. અહીંયા જો ફોટોગ્રાફી થાય પણ તમે ઊભી ના રાખો ને. આ બીચ કયો આવ્યો? પીખાલાલ બ્રિજ. પીખાલાલ બ્રિજ એટલે બ્રિજ. ત્યાં ઉભા રહી શકીએ ને આપણે ફોટા બી પડાવી. કેટલું સરસ છે જો. પડી જાય આ બાજુ. અહીંયા છે આ બાજુ છે મસ્ત બ્રિજ છે જો. લેકનું કહેવાય ખાયું કહેવાય. આપણે પિન્ટો ગયા હતા ઈ. ક્યાં? આપણે સ્કોટલેન્ડ ના ના. તો આઈલ ઓફ વાઇટ હા બસ. એમાં ગાડીઓ બધી જાય. હા આપણે આઈલો પપ્પા એમ તો આઈલો વાઇટ ને બધું જોઈ લીધું છે ને ત્યાં તો. હા સ્કોટલેન્ડ બાકી હતું એ લાસ્ટ યર આપણે લઈને ગયા હતા. પિન્ટો બધા ગયા હતા. હા આપણે ત્યારે ભાઈ બધા આઈલો વાઇટ ગયા હતા ફેરીમાં. સ્કોટલેન્ડ ફરતી જાવું છે. સ્કોટલેન્ડ બહુ તમને બહુ ગમે સ્કોટલેન્ડ? સ્કોટલેન્ડ ગમે બહુ પડે પણ એની જર્ની બહુ લાંબી એટલે કંટાળો આવે. બ્રિજ કેટલો સરસ છે, મજા આવે એવો છે. બ્રિજ મસ્ત દેખાય છે એનો વ્યૂ. નીચે જાય જો આગળ. પપ્પા આગળ જો કેવું મસ્ત લાગે. નીચે ઉતરે તો બ્રિજ. પર આપણે લેવાનું નથી થઈ ગયા આઈલો વાઇટ. એકદમ મસ્ત વ્યૂ છે. નર્મદા બ્રિજ નથી ટ્રેનનો. અમને જે હતું એક્સપેક્ટેશન કે ટ્રાફિક અમને નડશે જ અને છે જ તે. અમે લોકો જો સર્વિસ સ્ટેશન આવી ગયા છીએ, થોડા ફ્રેશ થઈ જઈએ અને પછી પાછા નીકળીએ. હવે હજી કોઈ અમારા ગ્રુપના બધાને 2-2 કલાકની વાર છે, અમારે કલાક જેવું છે હવે. તો કીધું થોડાક ફ્રેશ પણ થઈ જઈએ. મમ્મી પપ્પા જોડે છે તો એ લોકોય થઈ જાય અને અમે થઈ જઈએ સાથે સાથે ફ્રેશ. સર્વિસ સ્ટેશને આપણે ગમે ત્યાં જઈએ આપણી જોડે ચા ને એવું તો હોય જ. અને croissant. થેપલા આજે નથી કારણ કે આ એ બધું અર્જન્ટમાં કર્યું ને એટલે અને થેપલા buns પણ બહુ મસ્ત છે. કેટલું બધું લીધું જો ખાવા પીવાનું. નીકળે એટલી ગરમ છે લો પપ્પા. દવા લીધી પપ્પા? આપણે અત્યારે નથી લેવાની પછી ખાધા પછી દવા લેવાની છે? પછી લઈ લે. પણ તમને પીવાની છે ચા? ના માની પીવી અત્યારે. દેવમ દેવાની માટે ક્રોસન્ટ છે એના. ચાલો થોડો નાસ્તો કરી હવે પાછા કારમાં બેસી ગઈશું. હવે કરીને કે ડાયરેક્ટ બીચ ઉપર જ, હવે ક્યાંય ઊભી નહીં રાખીએ અને હવે જરૂર પણ નથી એટલી બધી. હે ને મમ્મી? હવે કોટો ચડી ગયો ને, ચા પી લીધી એટલે કોટો ચડી જાય. આપણે તાર લે પપ્પાને તે હા પપ્પાને હવે કંઈ એટલું બધું નથી ચાનું. તોય પી લે. દેવમ તારા ક્રોક્સ મામાએ 2 વર્ષ પહેલા મોકલ્યા હતા, હવે તને ક્રોક્સ છે. એને એમ છે કે ભાણીઓ કેવડાય મોટા પગ હશે તો ચા મને થઈ જાય એટલા મોકલે જ મામાએ. હજી તો ઘણા તો મામાને શું કેવું છે કેયુર મામાને? Next time હવે like proper size. બોલો લે, એમ નથી કેતો થેન્ક યુ પ્રોપર સાઈઝ વાળો. And thank you. બાને આવું નહોતું હિના, પણ બાને મેં કીધું બેનપણીઓ બધી છે ને નજીકનો બીચનું નક્કી કર્યું તો તમે હવે આવો. હા એટલે જ ને. ના હા એને કે બીરવાઈ એમ જ કીધું ત્યાં ના જવાય. મેં મમ્મીને કીધું જો બા જોડે જા. શું આવી? આ પાર્ક આવી ગયું, પાર્ક સર્વિસ સ્ટેશન. સાચી વાત છે. જો અહીંયા અમારા બધા મળી ગયા છે. અડધા હજી તો ઈ તો ખબર નહીં ક્યાં ગાડી પકડવાની છે આજે હવે મોહી. જો અમારી આ બચ્ચા પાર્ટીને છે ને નિલેશ એકલા લઈને જાય. નિલેશ અવાજ કરે ને તો બધાને ચૂપ કરે દેજો હો ને, તો ત્યાં બોલતા બંધ જ નહીં થાય. અવાજ ના કરતા હો ને દેવ, આમ બહુ હેરાન નહીં કરતા. ઓકે હા પરે શું કહો છો? કોઈકની જાનમાં જતા ને એવું લાગે. કેમ એવું લાગે છે? જો ને ધીમે ધીમે ગાડીઓ જાય છે. એક કામ કરો બધા બહાર વોક કરતા કરતા ગીતો ગાઓ. મમ્મીને તો આવડે, મમ્મી ગીતો શરૂ કરો. ચલો આપણે પ્રોપર જાન મમ્મી એક ગાવ ને લગન નું ગીત લે ને મમ્મી ગાય. મમ્મી લ્યો ને તમને તો આવડે. મમ્મી હોય તો ચાલુ પડી જાય. ગાઈ લેવાની. હનુમાન ચાલીસા ચાલે. હનુમાન ચાલીસા ચાલે. અમે જો હવે ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ ને હવે અહીંયા રસ્તા એકદમ ખુલ્લા છે એટલે આઈ હોપ કે આ બીચ ઉપર છે ને બહુ ભીડ નહીં હોય. ઓલમોસ્ટ ઓલમોસ્ટ બોલ કેટલો 4.7 માઇલ બતાવે છે પણ 23 મિનિટ બતાવે છે. શું વાત છે? એવું છે તો ટ્રાફિક હશે પરે? ટ્રાફિક હવે તો આટલું બતાવતા. અહીંયા સ્કૂટર આવી ગયા છે જો રસ્તા ઉપર.
ક્યાં બતાવે હજી રિક્ષા નથી જતું નહીં. રહ્યું. રિક્ષા બી હોય. હે? રિક્ષા છે મમ્મી? હેરોમાં રિક્ષા જોઈએ છે ને મમ્મી કહે છે રિક્ષા નથી, રિક્ષા હોય ને રિક્ષા અહીંયા. બધું હોય ધીમે ધીમે બધું આવશે ના આપણે ત્યાં આ જો અમારા બચ્ચા પાર્ટી જો અમારી બધી માય ગોડ માથાને દુખાવો કરી દીધો હશે. ગૂગલ બતાવી લો જો કેમનું અમે જો કેન્ટ પહોંચી ગયા છીએ. આ બીચ છે ને કેન્ટ આવી જ ગયા છે. ઓહો આ ફાવી ગયા ફાવી ગયા પાર્કિંગ મળે ને તો ફાવી ગયા આપણે. મમ્મી આવી ગયો હો આ. જો આ બાજુ બસ કેટલું દૂર છે જો કેટલી બધી ભીડ છે અહીંયા રસ્તા ઉપર. જો સ્કૂટર સ્કૂટર જો આખું સજાયેલું સ્કૂટર હતું. પબ્લિક જો બાકી ઘણી બધી પબ્લિક છે હોય જ ને. અત્યારે અમે 2 વાગ્યા છે. અમે હજી સુધી પહોંચ્યા નથી પણ અમે શાંતિથી જઈએ છીએ એટલે તો ક્યારના પહોંચી ગયા હોય. પણ ત્યાં જઈને હવે ગરમી જ છે એટલે બેસવાનું જ છે. થોડી જગ્યાએ અમે બધે સ્ટોપ લેતા જઈએ છીએ. અહીં કે ઓલા પાછળમાં પાછળ છે આવી ગયા છે હા. અહીંયા પાર્કિંગ નું ક્યાંક સડી પણ એક નો થાય અત્યારે મને કાર શીખવાડવાનો ટાઈમ છે પરેમ. સેકન્ડમાં ડાકવા આ ઓલી ચકડી હે આવશે પરેમ? હા ચકડી. મમ્મી ક્યાં ચકડી? મમ્મી આપણે શું કહીએ એને ચકડોળ. ચકડોળ ચકડી બેસો જ મમ્મી ના ભાઈ મમ્મી કહે મમ્મી હવે ચકડો બેસી કે મમ્મી તમે? આ જાય એક પાર્ટી અહીંયા તો હશે પપ્પા. અહીંયા તો પપ્પા અહીંયા તો આ પે પાર્કિંગ હોય ને એટલે મળી રહેશે. ફ્રી પાર્કિંગ હોય ને ત્યાં આપણને સ્પેસ ના મળે નહીં. કાર પાર્ક કરવા માટે ક્યાંય છે જ નહીં પાર્કિંગ સ્પેસ. ખાલી એટલું ફૂલ છે ક્યારના અમે ફરીએ છીએ હાફ એન અવરથી. આઈ હોપ કે હવે ક્યાંક મળે તો સારું કારણ કે હું થોડાક ચક્કર લગાવી લઉં. એક જણને મળી ગયું છે પાર્કિંગ બાકી હજી અમારા બધાને બાકી છે. કેટલા મસ્ત ફ્લાવર છે ને કલરફુલ એકદમ. ટ્રાફિક થઈ ગયો કે નહીં? અહીંયા તો ફાઇટિંગ થઈ ગઈ મમ્મી. અહીંયા તો ફાઇટિંગ થઈ ગઈ આવતા ની હારે જ. અમારી જનતાને જો બધા આવીને ડબ્બા પાર્ટી અમારી શરૂ થઈ ગઈ છે. છોકરાઓની એ લોકોને જવું છે નાહવા માટે સ્વિમિંગમાં પણ હવે અત્યારે થોડી વાર રહીને હજી અમારું કાર પાર્ક મળ્યું જ છે અમારું. પેલું મમ્મી નાનું બેબી જોયું તમે? કેવું નાનું એવું છે ક્યુટ એકદમ. એ તો માટે પગ આમ બેના જુગાડ કરે છે જો. મોઈ આમ નહીં આ અડધા દિવસે નહીં થઈ જાય મિક્સ તારે. થઈ ગયા જે મળે ને ખાઈ લેવાનું એ તો એવું જ હોય ને. જેવું મળે એવું ખાઈ લેવાનું જેવું મળે ડોમિનોઝ છે છેલ્લે તો મજા આવે ગમે છે? સારું વેધર છે ને સારું રીતે ચેર ઉપર ગોઠવાઈ ગયા છે પપ્પાને તો અહીંયા ડાઇનિંગ ટેબલ રેડી કરી દીધું છે જો. હે ટેબલ રેડી કરી દીધું પપ્પા માટે જો. ભેળ અમારી બને પણ આવું ભેળ જલ્દી કર બેન મિક્સ ન તો પણ લૂલી થઈ જશે ભેળ તારી. ચટણી કોણે નાખવાની કીધી હતી તને? અહીંયા જો બધું ઓડિયન્સ અમારું રાહ જોઈને બેઠું છે કે ભેળ ક્યારે મળે અમને. પરેમ બોલો કેવી રીતે મિક્સ કરવી છે ભેળને આ બેગને? મોહી અરે નજર ઉતારે ને એમ પરેમ કે છે આમ જ ભેળને નજર ઉતારવાની છે. સાઈડમાં લઈને આમાં મંડવાનું ઊભા થઈ ટૂથપેસ્ટ હોતી હતી ને પેલું કેચઅપ તો બોટલ આમાં મને જોર જોતી તો કેચઅપ નીચે આવી બોલો તમે કયો એટલું આપો ભેળ વાળા બેન કેટલાનું છે પ્લેટ બોલ? 5 પાઉન્ડ નો એક પાઉન્ડ 5 નો લે મમ્મી આપો સરસ મજાની રેડી છે. ભેળ શરૂ કરી દીધી છે અમે લોકો જો. ચલો ભેળ ખાવા. ચીયર્સ. હોય જ ને આમાં જ હોય. ડ્રિંક ના હોય તો એમાં હોય. મસ્ત મજા આવે છે. ઠંડી ઠંડી લહેરો આવે છે પવનની. પાણી મને લાગે ઠંડુ તો થોડુંક હશે જ તે. જોઈએ હવે. એ આમ તો ખુલ્લા પગે આવવાનું હતું યાર. બેટા અહીંયા જ રમો ને તમે લોકો. વોક થઈ જાય
ઠંડુ પાણી છે અપેક્ષા બહુ ઠંડુ છે કપડાં ભીના થઈ જશે વિના થઈ ગયા મારા તો ખરી પેલો જો કુંજન જો ક્યાં છે ગયો જો ચલો 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 જો હવે મારો સ્વિમર આવી ગયો છે રેડી થઈને દેવમને મેં કીધું તો આ નહોતી લેવાની બેટા તને તારું જે હોય ને જે લેવલની એ ના લેવાય મિસ થાય તો પછી જો દેવમ તમારો શેર પુત્તર જ્યાં બધી અમારી છે ને મજા આવી ગઈ છે રેડી થઈને ના ના બેબી ભાઈ બરાબર જ છે આ માપની છે ફોરેનર બરાબર લાગે સરસ જોજો ઉડી જશે જો બાપ દીકરો બંને ઉપડ્યા છે હવે પપ્પા પરાણે લઈને ગયા પડે શું પડે બોલો કટિંગ ચા બી કુંજન તો કટિંગ ના 5 રૂપિયા 5 પાઉન્ડ એટલે 5 રૂપિયામાં શું થાય હે 5 પાઉન્ડ તો એટલે જ ને 5 પાઉન્ડ માંગો કુંજન જોડે તો કાંઈક આપણે એટલું થાય પાર્કિંગ ના નીકળે હે કુંજન પાર્કિંગ તો ફ્રીમાં કર્યું છે ફ્રીમાં છે ફ્રીમાં કર્યું છે ફોરેન કે ચા કોણ તે બનાવી છે હે મેં કોઈ જાણે ઘરે ના રાખી હોય હે મમ્મી રસોઈ વાળી એમ કહે છે કે તે બનાવી હતી બોલો શક્તિ આવે તો એ રસોઈવાળી એ રાખો હે ને હા અમાર તો પછી પપ્પા અમે શું કરશું રસોઈ જરૂર પડશે 2 વર્ષ પછી રસોઈવાળી રાખવાની મમ્મીને તો કહીએ જ છીએ વચ્ચે વિચાર કર્યો તો જ કીધું તું મમ્મી વચ્ચે અમે આયા ત્યારે નહોતું કીધું પરેન કે આપણે મારે ચલાવી છે ઓ માય ગોડ દેવ તું તો જો એકદમ ડાર્ક થઈ ગયું છે તું નથી થઈ બેટા જે છોકરાઓને અહીંયા છે ને ફૂલ જ છે એટલે મજા આવશે મારા ગટિયાઓને બધાઓને હા કેટલા સરસ લાગે છે બીચ ઉપરથી તો જો અમે વિદાય લઈ લીધી છે બહુ મજા કરી છોકરાઓ સાથે ને અમે બધાએ મમ્મી તમને મજા આવી હે પપ્પા હા મજા પપ્પા જો તમે કીધું ને એટલે મમ્મી રેડી થયા હો એટલે મમ્મીને થેન્ક યુ કહેજો આજે હિનાને લાઈવ પોસ્ટ કરી મોકલતો તારું લાઈવ લોકેશન ઓકે શું કરે પાણી બોટલ ક્યાં રાખી બોલો આ રહી શું તમે કહો છો હાલો જાન લઈને થઈ ગયો ને ક્યાં લઈને જાવી જાન દેવમ હા દેવમ ત્યાં વરના બેઠો તો પેલી ગાડીમાં બેઠો. છે વરરાજ હોય કે પેલી ગાડી બેઠો છે રસ્તામાં પછી ઘર પાછી જતો હતો. આપણે ત્યાં જ રહી છે ને પપ્પા ઈ તો નિલેશ નહીં તો ક્યાં ઉપાડી તો મને ખબર છે તે એની ગાડી નીલેશ ને છે હજી જો અહીંયા બધાને સર્વિયર ચાલે છે છોકરાઓનું કે કઈ કારમાં બાય કરતો બધાને ચલો ફાઇનલી અમારી ફ્લાઇટ ઉપડી ગઈ છે હવે સીધી ઘરે જ જશે હવે હવે ક્યાંય નહીં ઊભી રહી અને હવે સાંભળ રાત્રે બહુ વધારે ના બનાવતી 2 શાક પરોઠા હા ખમણ બનાવજો સમોસા ઓકે દાળ ભાત બનાવી રાખજો હા હા બરાબર ઓકે હા કઈ વાંધો ગુલાબ જાંબુ બનાવજો. સારું બહુ વધારે મહેનત ન કરતી સારું બીજું કાંઈ બસ આટલું તો ચાલશે આપણે પપ્પા હા, બરાબર. તમે કહી દેજો જરીક હવે કાંઈ બોલવું હોય તો ના હવે કઈ તમારા દીકરાની આટલી ફરમાઈશ છે તકલીફ ના લીધે આટલું જ બનાવજો ને ઓકે બરાબર હતું. આ તો તારા માટે તો અડધો કલાકનું કામ હા સાચી વાત છે મારા માટે તો અડધો જ કલાકનું કામ હે મમ્મી મમ્મી હવે તમારે શું ખાવું કયો ગુલાબજાંબુ માન ખાવા હે મમ્મી તમે બોલો હવે આપણે ને પિન્ટુએ કીધું એમાં મારું આવી ગયું બધું નહીં બે કીધું ને એમાં આવી ગયું પપ્પા તો કઈ નથી બોલ્યા પપ્પા એમ જ કીધું કે પિન્ટુએ કીધું ને ઈ એટલું બરાબર છે એમ ઘરે જઈને તો હવે હે? ભૂકે નથી કઈ હા હવે અમે બધા ગોઠવાઈ ગયા છે દેવમ ગયો છે અને ફ્રેન્ડની એની કારમાં અંકિતાની ને એની એટલે અમે લોકો જ છીએ હવે નવા 9:15 લેન્ડિંગ છે બોલો અમે જેને ફ્લાઇટમાં બેઠા હોય ને એમ જ પડે તો કે હા મમ્મી હવે શાંતિથી રિલેક્સ થઈ જઈશું હું ને મમ્મી પાછળ બેઠા છે પપ્પા હવે થોડીક વાર ઊંઘ લેશે હા ભાઈ હા ચશ્મા મૂક્યા બોક્સમાં પરેંગ જો બધા બહાર જાય છે ઢોસા ખાવા અમારા લોકોને છે ને મમ્મીની ના પાડે છે મમ્મી હે? બહુ લેટ થઈ ગયું. હા હવે મમ્મી ને પપ્પા બે ના પાડી ને ત્યારે અમે કીધું કે ચલો જતા પણ અત્યારે અમે ઘરે પહોંચશું ને તો 9:30 થઈ જવાના છે કે હવે નથી જવું પપ્પાને સુવાનો ટાઈમ પપ્પા કે તમે 12 વાગ્યા સુધી ઘરે ના આવો કે એટલે મારે તો આવું નથી હે મમ્મી? લાગે તમને 12 વગાડી દઈએ અમે ભેગા થયા હોય નક્કી નહીં મમ્મી બી ગયા છે મમ્મીને ખબર છે કે અમારે નક્કી ના હોય ભેગા થઈએ એટલે ગઈકાલે અમે ગોલો ખાવા ગયા ત્યારે લેટ જ થઈ ગયું હતું એટલે આજે નથી જવું હવે એટલે ચલો સરસ છે દેવમભાઈ અમારો ઢોસા ખાવા જવાનું છે અમે નથી જવાના. અમે
હવે ઘરે જઈને કંઈક મમ્મી પપ્પા એ લોકોને તો જો કે બહાર જમવાનું હતું ભાભી તરફથી એ લોકોના ગ્રુપમાં તે પણ ત્યાં હવે લેટ જઈએ એટલે પછી ત્યાં તે કેટલા વાગે 9:30 અમે પહોંચીશું ઘરે જ ઘરે જઈને પછી જોઈશું કે કંઈક ભૂખ હશે તો કંઈક બનાવી લઈશું અમે આજે ઘરે જ અમે ડિનર ગ્રહણ કરીશું લંડનમાં તમે એફિલ ટાવર બનાવી લીધો છે હા ઉપરથી ઘરે આવી ગયા છે ને ઓ માય ગોડ જે ગરમી છે અહીંયા અમારા જો ઠેલા તો પડ્યા છે પંખો ચાલુ કરી દીધો છે અહીંયા બને છે ભાખરી ચા ટામેટાનું શાક પપ્પાને તો નાચ પાડતા હતા પણ થોડું બનાવી લઈએ ને એ લોકોને લેટ ના થાય એટલે કારણ કે બહાર જવું હતું પણ કે બહુ લેટ થઈ જશે હું કંઈ નહીં ચલો ઘરે હમણાં ચા ને ભાખરી અને બની જાય એટલે બેસી જઈએ ખાઈ લઈએ મને તો ભૂખી નથી અત્યારે બહુ કારણ કે બહાર જઈને આપણે અમે થાકેલા હોય ને એટલે ભૂખી ના લાગે મમ્મી ના જ પાડતા હતા પપ્પા કે હું ભાખરી ખાઈ લઈશ થોડી મને કંઈ ખાવું નથી ના થોડું તો બનાવી દઈએ ખાઈને તો સૂઈ જશે અમે પણ કપડાનું મશીન કરી દીધું છે ચાલુ મમ્મી આ તો જો આપણે ઇન્ડિયામાં ગાડલા ના પાથરે હોય એમ પાથરી દીધા છે પણ અહીંયા સુઈ જવું છે આજે શેનું જાગરણ તમારે શેનું જાગરણ છે બોલો કશો નહીં ખાલી અમને ગરમી લાગે નીચે સુઈ ગયા રૂમમાં ઉપર ન છું આજે ફૂલ ગરમી છે હે મમ્મી ઇન્ડિયા જેવી ગરમી છે પંખો તો ઉપર રાખ્યો રૂમમાં પણ તો આજે અહીંયા નીચે સુઈ જાય અહીંયા જો પંખો શરૂ કરી દીધો ટેબલ ફેન હવે મને લાગે છે એસી નખાઈ દો પડે એસી ખાઈશું આપણે લાવો કોસ્કોમાંથી અહીંયા તો હવા હા આપણે આ ફેન બગડી ગયો છે લાવો ફરીથી મેં તો કીધું તમને એટલે સારો છે પર આખા રૂમમાં હવા આવે ખબર મમ્મી સીલિંગ ફેન આ છે પર લઈ લો કોસ્કોમાંથી લઈ લઈએ ફિટિંગ કરવા કોકને હરખાન બોલાવજો આ વખતે જાતે ના કરતા પણ આ લાઈટ મને ગમી આ લાઈટ મને આ ગમે છે આમ ઉજા સારી છે હા એટલે ના આપણો જેવો હતો ને એવો મળે ને ત્યારે પણ આપણે જે જોયો અત્યારે તો બહુ મોટો હતો કોસ્કો વધારે ફેન પણ એ તો પછી આપણે તો હોલ નાનો હોય ને અડધું કવર થઈ જાય સીલિંગ તો એમાં તો આ લાઈટ સારી દેવામભાઈ તો જો અમારા આયા નથી દાદા તો અમારા ઉપર નસકોરા બોલાવા લાગ્યા છે હજી કાવ ફેન લેવો પડશે દેવના રૂમમાં મૂકવા માટે ટેબલ ફેન જોઈએ કાલ પપ્પાની ગરમી કહેતા હતા લાગી હતી લોકોને બધાને મમ્મીની કે નહીં હા 3 ટેબલ ફેન થઈ જાય એટલે 3 તો છે હે ઉપર મમ્મી આ ના જાય સીલિંગ ફેન છે ને અમારા રૂમમાં જાય લોફ્ટમાં તો જયેલું નથી ને સીલિંગ પણ આ બધાને સાચવવા ને મમ્મી આને એટલે અમારા જો જીતુ મંગુ ચાલે છે અને હવે અમે એમાં હું મમ્મી કે આવું નથી ઉતારું એમાં હું ઉતારો એવો જ ઉતારાય મમ્મી આખો દી આપણે જો બધા એવું કે તમે આરામ કરતા હોય બનાવતા હોય કે એવું આપણે આરામ કરતા હોય એ ના ક્યારેક ઉતારાય હવે બધા જો આરામ લમલેટ જ થવાના છીએ અને વિડીયોનો એન્ડ કરી દઈએ ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ બાય